વાત હવે હવામાનની. હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. અમદાવાદમાં રાત્રિ દરમિયાન તાપમાન 19 ડિગ્રીની આસપાસ નોંધાયું, જ્યારે નલિયામાં 15 અને ગાંધીનગરમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું. 2 દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ પછી ફરી 2 ડિગ્રી તાપમાન વધશે. ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન નહીં ફૂંકાવાના કારણે હજુ ઠંડીની લહેર નથી. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ વાતાવરણ યથાવત રહેશે. 24 घंटे के बाद डे 2 ऑनवर्ड्स जो है तापमान थोड़ा सा जो है 2 से 3 डिग्री जो है कुछ हिस्सों में गुजरात रीजन के गिरने की संभावना है। इसका मुख्य कारण ये है कि जो हवाओं का रुख है वो नॉर्दर्ली हो रहा है, जिसकी वजह से जो है थोड़ा सा जो है तापमान में गिरावट देखने को मिलेगी अगले 3 से 4 दिन। उसके बाद फिर जो है तापमान में फिर से जो है 1-2 डिग्री की बढ़त रहेगी और मोस्टली जो है उसके बाद तापमान एनएलसी में देखने को मिलेगा। तापमान अगर हम देखते हैं, न्यूनतम तापमान गुजरात के में जो है पिछले 24 घंटों में जो दर्ज हुआ है उसमें सबसे न्यूनतम तापमान नलिया में 15.8 डिग्री सेल्सियस और गांधीनगर में 16 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। ગીર સોમનાથની કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ફરી ખેડૂતોએ હોબાળો મચાવ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરાવી દીધી. મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાથી હોબાળો મચી ગયો. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી અને રોષ ઠાલવ્યો. શનિવારે પણ ખેડૂતોએ યાર્ડમાં હરાજી બંધ કરાવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં ઇકો ઝોનનો વિરોધ હજુ યથાવત છે. ઇકો ઝોન રદ કરવાની માંગણી સાથે ખેડૂતો એકત્ર થયા હતા. ગીરના વડુમથક સાસણમાં ખેડૂતો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજે સાસણના ભાલછેલ હેલિપેડથી ટ્રેક્ટર તથા બાઇક રેલી સાથે ખેડૂતો મોટી સંખ્યામાં વન વિભાગની વડી કચેરીએ પહોંચશે, જ્યાં ઇકો ઝોન રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવશે. આ આંદોલનમાં મહિલા ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા. ઇકો ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા અને 60 દિવસની મુદત પૂરી થઈ ગઈ છે. ઇકો ઝોનના વિરોધમાં આજે સાસણ ગીર ખાતે છે તે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો હતી સાસણ ગીરના ભાલછેલના છે, ત્યાં જે ઇકો ઝોનનો વિરોધ કરવામાં ખેડૂતો ટ્રેક્ટર લઈ અને મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. હાલ મહિલાઓ પણ છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. જે ખેડૂતો ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે તે ખાસ કરીને જે સરકારનું જાહેરનામું છે જે પ્રસિદ્ધ થયું છે તેમાં અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથના 196 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઇકો ઝોનનો વિરોધ કરવામાં અને જે ઇકો ઝોન લાગુ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી પડે તેમ છે. તેને લઈ અને આજે સાસણગીર ખાતે ખેડૂતો છે તે ઇકો ઝોનનો વિરોધ કરશે અને મોટી સંખ્યામાં સાસણગીર ખાતે પહોંચીને ત્યાંના અધિકારીઓને આવેદનપત્ર આપી અને ઇકો ઝોન હટાવવાની માંગ કરશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ. બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ થયું. થરાદના વડ ગામડા પાસેથી નીકળતી સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું. ગામડાના તળાવો ભરવાની લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું. ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન થયું. પાઇપલાઇન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતે આરોપ લગાવ્યા. તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કરવા ખેડૂતોએ માંગ કરી. આ બીજી કે ત્રીજી વખતનો પાઇપલાઇન ફૂટી છે. કોઈ કોન્ટ્રાક્ટરના અધિકારીઓ બધા મિલી ભગતી હોય એવું લાગે છે. 2-3 વખત રજૂઆત કરી પણ કાંઈ અમારી વાત સાંભળી નથી. અમારે આ ત્રીજી વખત તો પાણી આવ્યું એટલે 12-6 મહિનાથી છે. રાયડાનો પાક આવેલો છે ને ડૂલાઈ ગયો છે બધું. અંદાજે આજે 20 બોરી રાયડું થાય એવું હતું તો હવે 5 બોરી થાય એટલું બચ્યું છે, બાકીનું બળી જવાનું. કર્મચારીઓ આવીને જ્યાં કંત્રાટીને બધાય જેણે 2-5 રૂપિયા ખવાર્યા એનું કામ થઈ ગયો ને અમને કહે કીધું કે તમે કોઈ પૈસા હાલો 20-25 હજાર રૂપિયા તો કે આ કામ થાય નકા થશે નહીં. તો કોઈ અમારી પાસે પૈસા હતા નહીં, કંઈ અમે આલ્યું નહીં. આ અમારું કામ છું નહીં. હાથ ફેરી અમારું રાયડું બોળી નાખ્યું પાઇપ ફૂટ. રાજકોટના રૈયા રોડ પરના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો. ટ્રાફિક પોલીસ દ્વારા વેપારીઓને વાહનો પાર્ક કરવાની બાબતે મસમોટો દંડ ફટકારે છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરાયો. વેપારીઓએ કહ્યું કે અમને વાહન પાર્ક કરવા માટે અગાઉ પીળા પટ્ટા કરી આપ્યા હતા, તેવા પટ્ટા ફરીથી કરી આપો જેથી અમે તેમાં વાહનો પાર્ક કરી શકીએ. વેપારીઓ દુકાનો બંધ રાખી શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરશે. રજૂઆત અમારી એ જ કરવાની કે જે તે સમયે અમને યલો બેગ મારી દીધો હતો અને અમને દંડથી બચવાની જગ્યા અને લીટો આપી દીધો હતો, તો એ જ ફરીથી રજૂઆત કરવાની છે કે ભાઈ અમારે પાછો આ યલો બેલ્ટ મારી દો, જેથી કરીને ટ્રાફિક અધિકારીઓ અવારનવાર આવતા હોય તો એના ધ્યાનમાં બી રહે ને કે ભાઈ યલો બેલ્ટની અંદર વાહન છે તો એને કઈ દંડ નથી કરવાનો. પાર્કિંગનો ઇસ્યુ છે. પાર્કિંગ જે તે સમય પહેલા અહીંયા યલો પટ્ટો મારી ગયેલા હતા, એ યલો પટ્ટો અત્યારે ભૂસાઈ ગયેલો છે તો વ્હાઇટ થઈ ગયો છે. એના કારણે કોઈ પણ અમારા ક્લાયન્ટ આવે કે કોઈ કસ્ટમર આવે છે
તો એને 500-700 રૂપિયાનો 2 મિનિટ જ ખાલી ગાડી વાહન પાર્ક કરે છે અને 500-700 રૂપિયાનો દંડ આવે છે. એ દંડ અમે ભરીએ છીએ અથવા અમારે ગાડી ટોચર કરીને લઈ જાય છે. રાજકોટના જેતપુર જૂનાગઢ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે. પીપળવાના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી કારે 2 બાઇકને અડફેટે લીધા, જેમાં એક યુવતી અને 5 લોકોને ગંભીર ઈજા થઈ છે. ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે. કાર અને બાઇક બંને રોડની સાઈડના ખાડામાં ઉતરી ગઈ. તમામ ઈજાગ્રસ્તો પીપળવા ગામના રહેવાસી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો જેતપુર જૂનાગઢ હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં એક કારે 2 બાઇક સવારોને અડફેટે લીધા, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખરાબ રસ્તો હોવાના કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની ખરીદી શરૂ કરાઈ. યાર્ડમાં પૂજા વિધિ સાથે ખેડૂતો અને વેપારીઓને કુમકુમ તિલક કરી મરચાની ખરીદી શરૂ કરાઈ. સાથે જ મરચાની હરાજીમાં આવેલ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરાયું. આજે સિઝનની સૌપ્રથમ 3500 થી 4000 મરચાની ભારીની આવક નોંધાઈ છે. હરાજીમાં સાનિયા મરચાની એક ભારીના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ ₹23,113 સુધીના ભાવ બોલાયા. યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ ભાવ 3000 થી લઈને 6000 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે. ત્યારે ગોંડલના પ્રખ્યાત મરચાનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજથી શરૂઆત કરવામાં આવી હતી. આજે 3504,000 ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ લોહીની ઘટ સર્જાઈ છે. દરરોજ લગભગ 80 બોટલ લોહીની જરૂર હોય છે, જેની સામે લોહીની માત્ર 30 થી 40 બોટલ આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં 50% જેટલી હાલ લોહીની ઘટ સર્જાઈ છે. મહિને લોહીની 2500 જેટલી બોટલની જરૂરિયાત હોય છે. હાલમાં 1000ની આસપાસ બ્લડની બોટલ આવતી હોય છે. હાલના સમયમાં બ્લડના કેમ્પ પ્રમાણમાં ઓછા થઈ રહ્યા છે, જેના કારણે બ્લડ ઓછું આવી રહ્યું છે. તો તેની સામે થેલેસીમિયાના દર્દી અને પ્રસૂતા મહિલા સહિતના દર્દીઓને બ્લડની જરૂરિયાત વધી છે. થી 80 જેવી આપણે દરરોજ જરૂરિયાત હોય છે બ્લડની, અને મહિને તમે ગણો તો 2500ની આસપાસ આપણી જરૂરિયાત હોય છે. એની સામે અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ અત્યારે હાલ ક્રાઇસિસ છે બ્લડ બેંકની વધારે, એટલે લગભગ 40-50%ની ઘટ કહી શકાય આપણે, જે ઓછી પડે છે આપણને. એટલે એના માટે અત્યારના અમે મોટિવેશનલ ડ્રાઈવ ને બધું ચાલુ કર્યું છે. આ બધા દર્દીઓ માટે આપણે બ્લડની વધારે જરૂરિયાત હાલમાં ઊભી થઈ છે. કોઈ પણ ઓકેશન અન્વયે બ્લડ ડોનેશન કરવાનું જો ઈચ્છા હોય તો 24/7 સિવિલ હોસ્પિટલ ઓપીડી બિલ્ડિંગ ખાતે અમારી બ્લડ બેંક ખાતે રૂબરૂ આવી અને બ્લડ ડોનેશન કરાવી શકે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડથી